એક સ્ત્રી અને પુરુષ જ્યારે બાળક માટે પ્લાનિંગ કરતા હોય ત્યારે એ લોકો એકવાર ફિઝિકલ રિલેશન કરે, સેક્સ કરે બાળક માટે, અને સ્ત્રીના ગર્ભની અંદર પુરુષનું વીર્ય એન્ટર થાય પછી દીકરો બનશે કે દીકરી બનશે એ કેવી રીતે નક્કી થાય અને શક્યતા કોની વધારે? તો આ મહત્વની વાત આજે સમજાવવા જઈ રહી છું. આખો વિડીયો સાંભળજો. આ વિડીયો યુટ્યુબ ચેનલ પર પણ છે, ફેસબુક પર છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ છે, અને બધા નવા પરણેલા કપલ સાથે શેર કરજો. એમને આ માહિતી મળવી બહુ જરૂરી છે. તો સ્ત્રી અને પુરુષની અંદર પ્રજનન તંત્ર અલગ અલગ રીતે કામ કરે છે. સ્ત્રીનું પ્રજનન તંત્ર છે એમાં છે ગર્ભાશય. ગર્ભાશયની અંદર ઓવરી હોય છે, ઓવરીની અંદર એગ્સ હોય છે, બરાબર છે. હવે દર મહિને સ્ત્રીના ઓવરીમાંથી એક ઈંડું એટલે કે એક એગ રિલીઝ થાય છે ને ગર્ભાશયમાં આવે છે. હવે તમે જ્યારે બાળક માટે પ્લાનિંગ કરતા હો ત્યારે તમે જો આ એગ રિલીઝ થવાની દરેક સ્ત્રીની શરીરની જે સાયકલ હોય એ અલગ અલગ દિવસની હોય છે, માસિક આવ્યા પછી અમુક દિવસ પછીની. તો તમે આ જે ઓવ્યુલેશનનો પીરિયડ જે છે, એગ રિલીઝ થવાનો પીરિયડ, એની આજુબાજુના 2 થી 3 દિવસમાં તમે ફિઝિકલ થાવ પતિ પત્ની અને સેક્સ કરો તો બાળકની પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધી જાય છે, બરાબર છે. એટલે આજથી 5 વર્ષ પહેલાં તો મને લાગે છે ત્યાં સુધી ઓવ્યુલેશન સ્ટ્રીપ માર્કેટમાં મળતી હતી. હવે મળે છે કે નહીં મને ખ્યાલ નથી, પણ તપાસ કરી લેવી. એટલે ઓવ્યુલેશન સ્ટ્રીપમાં તમે જેવી રીતે પ્રેગ્નન્સી ટેસ્ટની કીટ આવે છે એવી રીતે ઓવ્યુલેશન સ્ટ્રીપ આવે છે, જેમાં તમારે યુરિન નાખવાનું. તો એમાં જો 2 પટ્ટી આવે પોઝિટિવ, ધેટ મીન્સ કે તમારું ઓવ્યુલેશન આવનારા 12 કલાકથી 24 કલાકમાં થશે. એટલે એ 2 થી 3 દિવસ હોય છે એ તમારા મેક્સિમમ ફર્ટાઇલ દિવસો કહેવાય, કે જ્યારે તમે ફિઝિકલ રિલેશન કરો પતિ પત્ની તો બાળક થવાની શક્યતા સૌથી વધી જાય છે, બરાબર છે. એટલે તમે રોજ રોજ ફિઝિકલ થાવ એના બદલે એ મહત્વના 2 થી 3 દિવસમાં જ તમે ટ્રાય કરો તો તમારું જે સ્ટેમિના છે એ ખોટી રીતે વેસ્ટ નથી થતી. તમારું વીર્ય પુરુષનું ખોટી રીતે વેડફાતું નથી, યોગ્ય સમયે વેડફાય છે, બરાબર છે. ઉપયોગ થાય છે, યોગ્ય સમયે વેડફાતું નથી. તો હવે એક્સ રંગસૂત્ર છે એ સ્ત્રીના એગની અંદર હોય છે. આ એક્સ રંગસૂત્ર છે એ દીકરીનું કારક છે. એટલે સ્ત્રીના એગની અંદર માત્ર એક્સ રંગસૂત્ર હોય છે, બરાબર છે. હવે પુરુષનું જે શુક્રાણુ છે એટલે કે જે સ્પર્મ છે એ નક્કી કરે છે કે એગની અંદર જે એક્સ રંગસૂત્ર છે એની સાથે પુરુષનું એક્સ રંગસૂત્ર ભળશે કે વાય રંગસૂત્ર ભળશે. કેમ કે પુરુષનું જે વીર્ય છે એની અંદર જે સ્પર્મ છે, શુક્રાણુઓ છે, એ 2 પ્રકારના રંગસૂત્રો ધરાવે છે. અમુક શુક્રાણુઓમાં ખાલી એક્સ રંગસૂત્ર હોય છે, અમુકમાં ખાલી વાય રંગસૂત્ર હોય છે. એટલે હવે પ્રોસેસ ક્યાંથી શરૂ થાય છે? હરીફાઈ, કે એક્સ અને વાય રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓ વચ્ચે હરીફાઈ થાય છે કે કોણ પહેલા એગ સુધી પહોંચે. એટલે આ હરીફાઈમાં જીતે કોણ? એક્સ રંગસૂત્ર જીતે, એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓ કે જે દીકરી બનાવશે, કે પછી વાય રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓ જીતે કે જે દીકરો બનાવશે, બરાબર છે. તો સાયન્સ એવું કહે છે કે એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્રમાં જો કોમ્પિટિશન રાખવામાં આવે દોડવાની કે કોણ પહેલા એગ સુધી પહોંચશે, તો જે ગતિ હોય છે દોડવાની શુક્રાણુઓની એ વાય રંગસૂત્ર એટલે કે દીકરો બનાવનારા જે રંગસૂત્ર છે એની સ્પીડ વધારે હોય છે એક્સ કરતાં એગ સુધી પહોંચવાની. એટલે બંને એકસાથે એન્ટર થાય છે ગર્ભાશયમાં. ઘણા બધા શુક્રાણુઓ એકસાથે એન્ટર થાય છે. એમાં અમુકમાં એક્સ રંગસૂત્ર છે, અમુક શુક્રાણુઓમાં અમુકમાં વાય છે. બંને દોડે છે, એક તરફ રેસ લગાવે છે, લિટરલી આમ દોટ જ મૂકે છે બંને સ્ત્રીના ગર્ભાશયની અંદર. હવે એક્સ રંગસૂત્રની ગતિ ધીમી છે એગ સુધી પહોંચવાની, જ્યારે વાય રંગસૂત્ર ઝડપથી પહોંચી જાય છે. પણ મેઇન પોઈન્ટ અહીંયા આવે છે કે વાય રંગસૂત્ર ઝડપી છે પણ એનો જે લાઈફ સ્પાન છે, જે જીવતા રહેવાની કેપેસિટી છે સ્ત્રીના ગર્ભાશયમાં, એ બહુ ઓછી છે. પુરુષનું દીકરો બનાવનારું જે વાય રંગસૂત્ર ધરાવતું જે શુક્રાણુ છે ને એ માત્ર 12 થી 24 કલાક જ જીવતું રહે છે સ્ત્રીના ગર્ભાશયમાં, પછી એ ડેડ થઈ જાય છે, મરી જાય છે. એટલે 12 થી 24 કલાકની અંદર જો એ સ્ત્રીના એગના કોન્ટેક્ટમાં આવે તો જ દીકરો જન્મ લેશે તમારા ઘરે. પણ જે દીકરી બનાવનારું એક્સ રંગસૂત્ર ધરાવતું શુક્રાણુ છે પુરુષનું, એ લાંબો ટાઈમ જીવી શકે છે સ્ત્રીના ગર્ભાશયની અંદર એન્ટર થયા પછી, લગભગ 3 થી 5 દિવસ. અને એટલે આ હરીફાઈમાં જે દીકરી બનાવનારું એક્સ રંગસૂત્ર છે ને
એ વધારે જીતવાની શક્યતા વધી જાય છે. અને એટલે આજે દીકરીઓનો જન્મ વધારે થઈ રહ્યો છે. આજે નહીં, પ્રાચીન કાળથી દીકરીઓનો બર્થ રેટ હંમેશા મોટા પાયે રહ્યો છે દીકરાની પ્રમાણમાં. કેમ કે એક્સ રંગસૂત્ર જીવે છે વધારે, એટલે ભલે એ ધીમે ધીમે ચાલે, પણ એને 3 થી 5 દિવસનો સમય મળે છે કે કદાચ એ 12 કલાક કે 24 કલાકમાં ન પહોંચી શક્યું એગ સુધી માતાના, તો એ કદાચ 3 દિવસે કે 4 દિવસે ધીમે ધીમે કરતા પહોંચશે તો પણ એ જીવતું હશે અને માતાના એગની અંદર એન્ટર થઈ શકશે અને દીકરીનો જન્મ થઈ શકશે. એટલે આના લીધે જ આપણા ઋષિમુનિઓએ, જે બહુ મોટા વૈજ્ઞાનિકો હતા, એમણે દીકરાના જન્મ પર વધારે ભાર એટલા માટે મૂક્યો છે કે લાંબા ગાળામાં તમે જોવા જાઓ ને તો એક્સ રંગસૂત્ર જે દીકરી બનાવે છે એના કરતાં વાય રંગસૂત્ર દીકરો બનાવનારું રંગસૂત્ર વધારે નબળું છે. અને હમણાં એક સાયન્ટિફિક રિસર્ચ થયું, એમાં પણ આ વસ્તુ પ્રૂવ થઈ છે કે છેલ્લા લાખો વર્ષોમાં જે વાય રંગસૂત્ર છે દીકરો બનાવનારું પૌરુષત્વનું કારક વાય રંગસૂત્ર, એ લગભગ પોતાના 1500 જીન્સમાંથી 1400 જીન્સ ગુમાવી ચૂક્યું છે. એટલે કે એટલું બધું નબળું પડી ગયું છે આ ઇવોલ્યુશનમાં. જ્યારે એક્સ રંગસૂત્ર એક પણ રંગસૂત્ર ગુમાવ્યું નથી, એ એમને એમ અડીખમ ઊભું છે. એટલે તમે સમજી શકો કે સ્ત્રીઓ ભલે શારીરિક રીતે ઢીલી દેખાતી હોય પણ માનસિક રીતે સ્ત્રીઓ વધારે મજબૂત છે, જ્યારે પુરુષો માનસિક રીતે વધારે ઢીલા છે. તો એમનું વાય રંગસૂત્ર પણ હવે ધીમે ધીમે બહુ નબળું પડી ગયું છે આટલા વર્ષોમાં, અને હજી આવનારા વર્ષોમાં વધારે નબળું પડશે. તો તમારે દીકરીઓનો જન્મ કરવો સહેલો છે, દીકરી આવી ઘરે સહેલી છે, પણ દીકરો લાવવા માટે તમારે વિશેષ પ્રયત્ન કરવા પડે છે. તમે જોજો રેશિયો સોસાયટીમાં કે 10 કપલમાંથી 6 ને ત્યાં દીકરીઓ ઇઝીલી જન્મ લેશે. દીકરાઓને જન્મ આપવા માટે તમારે ખાસ પ્રયત્નો કરવા પડશે. કારણ છે આ એક્સ અને વાય રંગસૂત્રનો તફાવત, જે આજે મેં તમને સમજાવ્યું. હવે વાય રંગસૂત્રને પુરુષના શુક્રાણુઓની અંદર કેવી રીતે વધારવું? કેમ કે વાય રંગસૂત્ર ક્યારે વધે તમારા શુક્રાણુની અંદર? જ્યારે તમારો ટેસ્ટોસ્ટેરોન, પુરુષનો પિતા બનનાર પુરુષનો ટેસ્ટોસ્ટેરોન હોર્મોન બેલેન્સ હોય શરીરમાં, ત્યારે વાય રંગસૂત્રોની સંખ્યા વધે સ્પર્મની અંદર. તો આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને કેમ મજબૂત કરવો એ આના પછીના વિડીયોમાં હું સમજાવીશ. તો આ વિડીયો સમજજો અને શેર કરજો મેક્સિમમ. આ જાણકારી બહુ મહત્વની છે. વાત ગમી હોય તો ચેનલને ફોલો કરજો.